આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે છેલ્લા 10 વર્ષમાં દેશમાં વિક્રમજનક સંખ્યામાં શાળા, કોલેજો અને યુનિવર્સિટીઓનું નિર્માણ થયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જમ્મુથી સમગ્ર દેશના શિક્ષણ કૌશલ્યના 83 સ્કૂલોનો શુભારંભ અને શિલાન્યાસ કરાવ્યો. કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ 31 માર્ચ સુધી ચાલુ રાખવા અંગે પુનરોચ્ચાર કર્યો છે. રાજ્યસભાની ચૂંટણીમાં રાજસ્થાનના 3 ઉમેદવારો અને મધ્યપ્રદેશના 5 ઉમેદવારોને ચૂંટાયેલા જાહેર કરાયા. જાપાન સરકારે આજે ભારતમાં 9 પ્રોજેક્ટ માટે 232 અબજ 20 કરોડ રૂપિયાની વિકાસ સહાય લોનની જાહેરાત કરી. અને તહેરાનમાં એશિયન ઇન્ડોર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતે 3 સુવર્ણ અને 1 રજત ચંદ્રક જીત્યા છે અને 2 રાષ્ટ્રીય વિક્રમ બનાવ્યા છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે નૂતન ભારત વર્તમાન પેઢીને આધુનિક શિક્ષણ આપવા માટે વધુને વધુ ખર્ચ કરી રહ્યું છે. છેલ્લા 10 વર્ષમાં દેશમાં વિક્રમજનક સંખ્યામાં શાળા, કોલેજો અને યુનિવર્સિટીઓનું નિર્માણ થયું છે. તેઓ આજે જમ્મુમાં 32,000 કરોડ રૂપિયાથી વધુના અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યા બાદ લોકોને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે એક દિવસ એવો હતો જ્યારે જમ્મુ કાશ્મીરમાંથી માત્ર નિરાશાજનક સમાચાર આપતા હતા. અપહરણ, છૂટાછેડા અને આવી બાબતો જમ્મુ કાશ્મીરનું ભાગ્ય બની ગયું હતું, પરંતુ આજે જમ્મુ કાશ્મીર વિકાસના સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકાર જમ્મુ અને કાશ્મીરના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. શ્રી મોદીએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં લગભગ 50 નવી ડિગ્રી કોલેજો પણ બનાવવામાં આવી છે. તેમણે કહ્યું કે જમ્મુ કાશ્મીરના લોકોના સપના 70 વર્ષથી પૂર્ણ રીતે સાકાર થયા નથી, જે આગામી થોડા વર્ષમાં પૂરા થશે. દેશમાં શિક્ષણને આધુનિક બનાવવાનું જે મિશન અમારી સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે તેનું આજે અહીં વધુ વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે તેઓ ડિસેમ્બર 2013માં ભાજપની લલકાર રેલીમાં આવ્યા ત્યારે આ મેદાનમાં જ કેટલીક ગેરંટી આપી હતી. જમ્મુમાં પણ IIT અને IIM જેવી આધુનિક શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરીશું અને અમે એ વચનો પૂરા કર્યા. પ્રધાનમંત્રીએ કહ્યું કે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાયા બાદ અહીં ઘણી ગતિવિધિઓ થઈ રહી છે. છેલ્લા 10 વર્ષમાં દેશમાં 15 નવી એઇમ્સને મંજૂરી આપવામાં આવી છે. તેમાંથી એક આજે જમ્મુમાં તમારી સેવા માટે તૈયાર છે અને એઇમ્સ પર કામ પણ તેજ ગતિએ ચાલી રહ્યું છે. આજે આપણે નવા જમ્મુ અને કાશ્મીરનું નિર્માણ થતું જોઈ રહ્યા છીએ. રાજ્યના વિકાસમાં સૌથી મોટી અડચણ 370 હતી. આ દિવાલ ભાજપ સરકારે હટાવી દીધી છે. હવે જમ્મુ કાશ્મીર સંતુલિત વિકાસ તરફ આગળ વધી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જમ્મુથી સમગ્ર દેશના શિક્ષણ કૌશલ્યના 83 સંકુલોનો શુભારંભ અને શિલાન્યાસ કરાવ્યો. આ પ્રસંગે તેમણે ગુજરાતમાં ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન ગાંધીનગરના એકેડેમિક બિલ્ડિંગ ફેઝ 1Bનું લોકાર્પણ અને વિદ્યાર્થીઓની હોસ્ટેલ તથા સ્ટાફ ક્વાર્ટર્સ બિલ્ડિંગનો વર્ચ્યુઅલી શિલાન્યાસ કરાવ્યો. આ અવસરે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શ્રી દેવવ્રતે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે પ્રગતિની હરણફાળ ભરી છે. ભારત 11મી અર્થવ્યવસ્થામાંથી 5મી અર્થવ્યવસ્થા પર પહોંચ્યું છે અને ત્રીજી મોટી અર્થવ્યવસ્થા સાથે મહાશક્તિ બનવા જઈ રહ્યું છે. ત્યારે આ દેશના યુવાનો મહાન રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું યોગદાન આપે, સહયોગ આપે. IIT ગાંધીનગરના ડાયરેક્ટર પ્રોફેસર રજત મુનાએ આ પ્રસંગે જણાવ્યું કે આજે IIT ગાંધીનગરનું કેમ્પસ સસ્ટેનેબલ ઉપરાંત પોલ્યુશન ફ્રી અને કાર્બન પોઝિટિવ કેમ્પસ બન્યું છે, જે અન્ય સંસ્થાનો માટે પ્રેરણારૂપ બન્યું છે. કેન્દ્રએ પુનરોચ્ચાર કર્યો છે કે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ 31 માર્ચ સુધી ચાલુ રહેશે. સ્થાનિક ગ્રાહકોને પોષણક્ષમ ભાવે ડુંગળી મળી રહે તે માટે ગયા વર્ષની 8મી ડિસેમ્બરથી આ વર્ષે 31મી માર્ચ સુધી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સરકારે ખરીફ આગમનમાં વિલંબ, નિકાસ કરાયેલ ડુંગળીનો જથ્થો અને તુર્કી, ઇજિપ્ત અને ઈરાન જેવા મોટા સપ્લાયરો દ્વારા લાદવામાં આવેલા વેપાર અને બિનવ્યાપારી પ્રતિબંધો જેવી વૈશ્વિક સ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લીધો હતો. ખેડૂતોને પ્રતિકૂળ અસર ન થાય તે સુનિશ્ચિત કરવા માટે સરકાર ભાવ સ્થિરીકરણ ફંડ હેઠળ ખેડૂતો પાસેથી સતત ડુંગળીની ખરીદી કરી રહી છે. રાજસ્થાનમાંથી રાજ્યસભાની 3 બેઠક ઉપર 3 ઉમેદવારોને ચૂંટાયેલા જાહેર કરવામાં આવે છે. રાજ્યસભાના રિટર્નિંગ ઓફિસર મહાવીર પ્રસાદ શર્માએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ચુનીલાલ ગરાસિયા અને મદન રાઠોડ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર સોનિયા ગાંધીને ચૂંટાયેલા જાહેર કર્યા. વિધાનસભામાં સભ્યોની સંખ્યાના આધારે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીને નિયુક્ત કર્યા હતા, જ્યારે ભાજપે રાજ્યમાંથી 3 ખાલી પડેલી રાજ્યસભા બેઠકો માટે ચુનીલાલ ગરાસિયા અને મદન રાઠોડને તેના ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા હતા.
ઉમેદવારી પત્રો પરત ખેંચવાની મુદત પૂરી થતાં ત્રણેય ઉમેદવારોને ચૂંટાયેલા જાહેર કરાયા હતા. ચૂંટાયા બાદ શ્રી મદન રાઠોડ અને ચુનીલાલ ગરાસિયા વિધાનસભા પહોંચ્યા હતા અને પ્રમાણપત્ર મેળવ્યું હતું. સોનિયા ગાંધી વતી તેમના એજન્ટ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ગોવિંદસિંહ દોતાસરાએ ચૂંટણી પ્રમાણપત્ર મેળવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. મધ્યપ્રદેશમાં રાજ્યસભાના 5 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે, જેમાં ભાજપના 4 અને કોંગ્રેસના 1 ઉમેદવારનો સમાવેશ થાય છે. ચૂંટણી અધિકારીના જણાવ્યા પ્રમાણે વિજેતા ઉમેદવારોમાં ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારો કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડોક્ટર એલ મુરુગન, ઉમેશનાથ મહારાજ, બંસીલાલ ગુર્જર અને માયા નરોલિયા છે, જ્યારે કોંગ્રેસ તરફથી અશોકસિંહ જીત્યા છે. રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી પરત ખેંચવાનો સમય આજે બપોરે 3 વાગ્યા સુધી નક્કી કરાયો હતો. આ સમય મર્યાદા બાદ બંને પક્ષના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા. જાપાન સરકારે આજે ભારતમાં વિવિધ ક્ષેત્રોમાં 9 પ્રોજેક્ટ માટે આશરે JPY 232 અબજ 20 કરોડ રૂપિયાની વિકાસ સહાય લોનની જાહેરાત કરી છે. આ સંબંધમાં આજે આર્થિક બાબતોના વિભાગના અધિક સચિવ વિકાસશીલ અને ભારતમાં જાપાનના રાજદૂત સુઝુકી હિરોશી વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે રોડ પ્રોજેક્ટનો ઉદ્દેશ દેશના નોર્થ ઇસ્ટ વિસ્તારમાં માળખાગત વિકાસમાં સુધારો કરવાનો છે. ચેન્નાઈ પેરિફેરલ રિંગ રોડ પ્રોજેક્ટનો હેતુ ભીડ ઘટાડવાનો છે. નાગાલેન્ડમાં મેડિકલ કોલેજ હોસ્પિટલ બનાવવામાં આવશે. તેલંગાણામાં મહિલાઓ અને ગ્રામીણ લોકોને ઉદ્યોગ સાહસિક કૌશલ્ય પ્રદાન કરીને સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો વિસ્તરણ કરવામાં આવશે. હરિયાણામાં બાગાયત અને પાક વૈવિધ્યકરણ અને માળખાકીય વિકાસને પ્રોત્સાહન આપીને ખેડૂતોની આવકમાં વધારો કરવામાં આવશે. આ સિવાય રાજસ્થાન અને ઉત્તરાખંડમાં પણ માળખાગત વિકાસ કરવામાં આવશે. તહેરાનમાં એશિયન ઇન્ડોર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતે 3 સુવર્ણ અને 1 રજત ચંદ્રક જીત્યા છે અને 2 રાષ્ટ્રીય વિક્રમ બનાવ્યા છે. યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગસિંહ ઠાકુરે ભારતીય ટુકડીને આ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે. અનુરાગસિંહ ઠાકુરે એથ્લેટ જ્યોતિ યારાજીની મહિલાઓની 60 મીટર હર્ડલ્સ રેસ 8.12 સેકન્ડમાં પૂરી કરીને સુવર્ણચંદ્રક જીતવા બદલ પ્રશંસા કરી છે. આ સાથે તેણે નવો રાષ્ટ્રીય રેકોર્ડ પણ બનાવ્યો છે. મંત્રીએ તજિંદરસિંહ તૂરની પણ પ્રશંસા કરી, જેમણે પુરુષોની શોર્ટપુટ સ્પર્ધામાં 19.7 મીટરના અંતર સાથે સુવર્ણચંદ્રક જીત્યો હતો અને 19 વર્ષ જૂનો રાષ્ટ્રીય રેકોર્ડ તોડવામાં સફળ રહ્યો હતો. તેમણે હરમિલન બેન્સને મહિલાઓની 1500 મીટરની દોડમાં સુવર્ણચંદ્રક જીતવા બદલ અને અંકિતા ધ્યાનીને 3000 મીટરની દોડમાં રજત ચંદ્રક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અમિત શાહે કહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારના 10 વર્ષ ગરીબ કલ્યાણ અને વિકાસ માટે સમર્પિત છે. આજે રાજસ્થાનના ઉદયપુરમાં કાર્યકર્તા સંમેલનને સંબોધતા શ્રી શાહે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યોનો ઉલ્લેખ કર્યો હતો. ગૃહમંત્રીએ કહ્યું કે મોદી સરકારે દેશના 25 કરોડ ગરીબ લોકોને ગરીબી રેખામાંથી બહાર લાવવાનું કામ કર્યું છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર દરેક ગરીબને ઘર, નળ કનેક્શન અને વીજળી સાથે દર મહિને કરોડો લોકોને મફત રાશન આપવાનું કામ કરી રહી છે. મિઝોરમનો 37મો સ્થાપના દિવસ આજે રાજ્યભરમાં ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. આઇઝોલ શહેરના વનાપા હોલમાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યપાલ ડોક્ટર હરિબાબુ કંભમપતિએ 30 જૂન 1986ના ઐતિહાસિક મિઝો પીસ એકોર્ડનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે સંવાદ અને સમાધાન સ્થાયી શાંતિ અને સમૃદ્ધિનો માર્ગ મોકળો કરે છે. મુખ્યમંત્રી લાલ દુહોમાએ કહ્યું કે મિઝોરમ વિકાસ અને પ્રગતિના મામલામાં ભારતના અન્ય રાજ્યો કરતાં 25 વર્ષ પાછળ છે. તેથી તેમણે રાજ્યના લોકોને રાજ્યમાં ઝડપી વિકાસ શરૂ કરવા માટે વધુ પ્રયત્નો કરવા હાકલ કરી હતી. મિઝોરમના લોકોને શુભેચ્છા પાઠવતા શ્રી ધનખરે કહ્યું કે રાજ્ય તેના સમૃદ્ધ ઇતિહાસ, વિવિધ સંસ્કૃતિ, શાંત તળાવો અને આકર્ષક કુદરતી સૌંદર્ય માટે જાણીતું છે. તેમણે રાજ્યની પ્રગતિ, સમૃદ્ધિ અને તેના સાહસિક લોકોની સુખાકારી માટે શુભેચ્છા પાઠવી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે છેલ્લા 10 વર્ષમાં દેશમાં વિક્રમજનક સંખ્યામાં શાળા, કોલેજો અને યુનિવર્સિટીઓનું નિર્માણ થયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જમ્મુથી સમગ્ર દેશના શિક્ષણ કૌશલ્યના 83 સંકુલોનો શુભારંભ અને શિલાન્યાસ કરાવ્યો. કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ 31 માર્ચ સુધી ચાલુ રાખવા અંગે પુનરોચ્ચાર કર્યો છે. રાજ્યસભાની ચૂંટણીમાં રાજસ્થાનના 3 ઉમેદવારો અને મધ્યપ્રદેશના 5 ઉમેદવારોને ચૂંટાયેલા જાહેર કરાયા. જાપાન સરકારે આજે ભારતમાં 9 પ્રોજેક્ટ માટે 232 અબજ 20 કરોડ રૂપિયાની વિકાસ સહાય લોનની જાહેરાત કરી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.